નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે સોલેનોઇડ. પણ સોલેનોઇડના ટોપિકની ચર્ચા કરતા પહેલાં આપણે એક અગત્યનો લો જોવો છે, જેનું નામ છે એમ્પિયર સર્ક્યુટલ લો. હવે આપણા પ્રથમ ચેપ્ટર વીજભાર અને વિદ્યુત ક્ષેત્રના ચેપ્ટરમાં આપણે વિદ્યુત ફ્લક્સ વિશે ભણી ચૂકેલા છે. અને વિદ્યુત ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ સદિશ ડીએલ અને ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ, શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ બંનેનો જ્યારે સમન્વય કર્યો હતો તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ સદિશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન નોટ. આને આપણે ગોસના નિયમ તરીકે ઓળખતા હતા કે ભાઈ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુતીય ફ્લક્સ જે છે એ વિદ્યુતીય ફ્લક્સ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વીજભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલું હોય છે. ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ ઈ ડોટ સદિશ ડીએલ એટલે કે બંધ વક્ર જે છે એ બંધ વક્રનું વિદ્યુતીય ક્ષેત્રનું રેખાસંકલન. તો બિલકુલ આ જ પ્રમાણે આપણા આ ચેપ્ટરમાં એમ્પિયર સર્ક્યુટલ લો છે. અને એમ્પિયર સર્ક્યુટલ લો એવું કહે છે ચુંબકીય ક્ષેત્રમાં બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ વક્ર વડે બંધ વક્ર વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે કે મ્યુ 0 ના ગુણાકાર જેટલું હોય છે. ઓકે, જો તમને ચેપ્ટર 1નો ગોસનો નિયમ આવડતો હોય તો આ નિયમમાં કોઈ પ્રશ્ન છે જ. ગોસનો નિયમ ફરી પાછો યાદ કરી લો. શું હતો કે ભાઈ બંધ વક્ર પરનું વિદ્યુતીય ક્ષેત્રનું રેખા સંકલન સદિશ ઈ ડોટ સદિશ ડીએલ. વિદ્યુતીય ક્ષેત્રનું રેખા સંકલન એ કુલ વીજભાર વક્ર વડે ઘેરાતા કુલ વીજભાર અને પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. સદિશ ઈ ડોટ સદિશ ડીએલ આનો મતલબ હતો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન. જ્યારે એમ્પિયર સર્ક્યુટલ લો છે ચુંબકીય ક્ષેત્રમાં બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ બી ડોટ સદિશ ડીએલ. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન બંધ વક્ર વડે ઘેરાતા કુલ વીજભાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ, કુલ વીજભાર સિગ્મા આઈ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી મ્યુ 0ના ગુણાકાર જેટલું હોય છે. એટલે ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ બી ડોટ સદિશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ, જ્યાં મ્યુ 0નો મતલબ છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી, સિગ્મા આઈનો મતલબ છે બંધ વક્ર વડે ઘેરાતો અથવા તો બંધ વક્રમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ. ઓકે, માની લો કે ભાઈ આપણી પાસે એક બંધ વક્ર છે અને એ બંધ વક્રમાંથી કેટલાક તાર પસાર થઈ રહ્યા છે. બંધ વક્ર, ચલો આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ I2, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ I3, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ I4,
I5। હવે જુઓ કે ભાઈ આ બંને જે તાર છે અથવા તો આ I4 અને I5 જે છે એ તો બંધ વક્રની બહાર છે। જે રીતે આપણે ગોસનો નિયમ એપ્લાય કરતા હતા કે ભાઈ આ બંધ વક્ર છે, અહીંયા 2 કુલમ, અહીંયા 3 કુલમ, 4 કુલમ, 6 કુલમ, તો સિગ્મા ક્યુ કોણ ગણતા હતા? સિગ્મા ક્યુનો મતલબ હતો બંધ વક્ર વડે ઘેરાતો કુલ વીજભાર, એટલે આપણે 2 કુલમ, 4 કુલમ અને 3 કુલમને જ ધ્યાનમાં લેતા હતા। બંધ વક્રની કે બંધ સપાટીની બહાર જે વીજભાર છે એ વીજભારને આપણે ધ્યાનમાં લેતા નહોતા। તો બિલકુલ એ જ પ્રમાણે બંધ વક્ર જે છે આ બંધ વક્રની અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? તો I1, I2 અને I3। જ્યારે I4 અને I5 એ તો બંધ વક્રની બહાર છે, એટલે સિગ્મા આઈની ગણતરી કરતી વખતે એ બંને વિદ્યુત પ્રવાહને આપણે ધ્યાનમાં લેવાના નથી। ઓકે, હવે જુઓ I1 એમાં વિદ્યુત પ્રવાહ નીચેની તરફ છે, I2 વિદ્યુત પ્રવાહ બહારની તરફ છે, I3 વિદ્યુત પ્રવાહ બહારની તરફ છે। તો યાદચ્છિક રીતે તમે નક્કી કરી લો, તમારી ડિરેક્શન તમે નક્કી કરી લો કે ભાઈ જે નીચેની તરફ જાય છે એને આપણે પ્લસ ગણવા છે અને જે બહારની તરફ નીકળે છે એને આપણે માઇનસ ગણવા છે। જો એવું વિચારીએ તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ જે નીચેની તરફ છે એને પ્લસ ગણવો છે તો I1, જે બહારની તરફ છે એને માઇનસ ગણવો છે તો -I2 -I3। માની લો કે કોઈ એવું કે ભાઈ આપણે તો જે પ્રવાહ નીચેની તરફ જાય છે એને ઋણ ગણવો છે અને બહારની તરફ જે પ્રવાહ આવે છે એને ધન ગણવો છે તો સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ I2 વત્તા I3 વત્તા -I1। તો કહેવાનો મતલબ સિગ્મા આઈનો મતલબ જે વિદ્યુત પ્રવાહ બંધ વક્ર વડે ઘેરાય છે એ જ વિદ્યુત પ્રવાહને આપણે ધ્યાનમાં લેવાનો છે। જે વિદ્યુત પ્રવાહ બંધ વક્રની બહાર છે એ વિદ્યુત પ્રવાહને આપણે ધ્યાનમાં લેવાનો નથી। ક્લિયર? તો એમ્પિયર સર્ક્યુટલ લો કોઈ પણ બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન, બંધ વક્ર વડે ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર જેટલું હોય છે। હવે એમ્પિયર સર્ક્યુટલ લો જે છે એના આધારે કેટલાક એક્ઝામ્પલ પણ છે, તો જ્યારે આપણે એક્ઝામ્પલની ચર્ચા કરીશું ત્યારે આપણે એમ્પિયર સર્ક્યુટલ લોનો ઉપયોગ કરીશું। પણ તમે જો ગોસના નિયમના એક્ઝામ્પલ જે હતા અથવા તો એની જે થિયરીઓનું આપણે જે સોલ્યુશન આપ્યું છે એ જો બરાબર તમને ખ્યાલ હશે તો હું માનું છું કે ભાઈ એમ્પિયર સર્ક્યુટલ લો જે છે એના આધારે આવતી થિયરીઓ અને એના આધારે આવતા એક્ઝામ્પલમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં। હવે વાત કરીએ સોલેનોઇડ। હવે એમ્પિયર સર્ક્યુટલ લો જે છે એનો ઉપયોગ સોલેનોઇડની થિયરીમાં પણ આવશે અને આના પછીની જે ટોરોઇડની થિયરી છે એમાં પણ એમ્પિયર સર્ક્યુટલ લો જે છે એનો ઉપયોગ થશે। માની લો કે આપણી પાસે એક લાંબો તાર છે અને આ લાંબા તારને પાસે રહેલા આંટાઓની અંદર હેલિકલ આકારની અંદર વીંટાળવામાં આવે। આ રીતે એક લાંબો તાર અને આ લાંબા તારને એકબીજાની નજીક રહેલા આંટાઓમાં હેલિકલ આકારની અંદર વીંટાળી અને જે ગૂંચળું તૈયાર થાય એ ગૂંચળાને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ। તો સોલેનોઇડની વ્યાખ્યા પાસે રહેલા પરંતુ અલગ કરેલા હેલિકલ આકારના ગૂંચળાને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે। તો મેં કહ્યું એ પ્રમાણે કે એક લાંબો તાર છે તો એ લાંબા તારને એકબીજાની નજીક આંટા રહે
પરંતુ અલગ કરેલા. હવે અલગ કરેલાનો મતલબ શું? તો જ્યારે તમે તારના હેલિકલ આકારની અંદર વીંટાળો ત્યારે ઇનેમલનું એક પડ લગાવવામાં આવે, ઇનેમલનું એક આવરણ લગાવવામાં આવે. ઇનેમલ એટલે એક અવાહક પદાર્થ, જેનાથી થશે શું? જેનાથી તમે જ્યારે તારને નજીક નજીક વીંટાળો ત્યારે એક આંટો બીજા આંટા સાથે અવાહક તરીકે વર્તે છે. તો એની માટે એક આંટો બીજા આંટા સાથે અવાહક તરીકે વર્તે એની માટે ઇનેમલનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટૂંકમાં તારને એકબીજાની નજીક નજીક આંટા વીંટાળવામાં આવે, પણ હેલિકલ આકારમાં વીંટાળવામાં આવે અને ઇનેમલ લગાવવામાં આવે, અને જે ગૂંચળું તૈયાર થાય છે એ ગૂંચળાને આપણે સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. હવે જો સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં જો સોલેનોઇડ લાંબો હોય તો એને આપણે લાંબો સોલેનોઇડ, અને જો સોલેનોઇડની ત્રિજ્યાની સરખામણીમાં સોલેનોઇડ ટૂંકો હોય તો એને આપણે ટૂંકા સોલેનોઇડ તરીકે ઓળખીએ છીએ. બીજી મહત્વની બાબત, આપણે કહ્યું કે ભાઈ લાંબા તારને લઈ અને એ તારને એકબીજાની નજીક નજીક વીંટાળી દેવામાં આવે. તો અહીંયા આ જે દરેક આંટો જે છે, આ એક આંટો, આ બીજો આંટો, તો દરેકે દરેક આંટો જે છે એ આંટો એક વર્તુળાકાર રિંગની જેમ વર્તે. હવે જ્યારે તમે આ આંટામાંથી વિદ્યુત પ્રવાહને પસાર કરો છો તો આગળની થિયરીમાં તમે ભણેલા છો કે જ્યારે કોઈ વર્તુળાકાર રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને વર્તુળાકાર રિંગમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો હવે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ તમે ભણેલા છો કે ભાઈ વર્તુળાકાર રિંગમાંથી જો આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એટલે કે નિયમ એવો હતો કે જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ દિશામાં તમારી આંગળીઓને વીંટાળો, અને તમારો અંગૂઠો તમને જે બાજુ લઈ જાય એ ચુંબકીય ક્ષેત્રની દિશા. માની લો કે પ્રવાહ રિંગ ઉપર પ્રવાહ આ રીતે પસાર થઈ રહ્યો છે તો આંગળીઓને એ દિશામાં વીંટાળો, તમારો અંગૂઠો જે છે એ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. તો આ દરેકે દરેક આંટામાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો દરેકે દરેક આંટાના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો જે પ્રમાણે વર્તુળાકાર રિંગમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થતી હતી, એ જ પ્રમાણે આમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. હવે માની લો કે ભાઈ મારે આ સોલેનોઇડનું કુલ ચુંબકીય ક્ષેત્ર ગણવું છે, તો હવે એની માટે શું કરવું પડે? તો એની માટે દરેક આંટાના લીધે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, દરેકે દરેક આંટાના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાનો આવે. અને આ ચુંબકીય ક્ષેત્રનો જ્યારે તમે સદિશ સરવાળો કરો ત્યારે તમને સોલેનોઇડના કારણે ઉદ્ભવતું કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર તમને મળે છે. તો ક્લિયર? સોલેનોઇડમાં પાસે રહેલા પરંતુ અલગ કરેલા હેલિકલ આકારના ગૂંચળાને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક બીજી બાબત કે ભાઈ સોલેનોઇડ જે છે એ સોલેનોઇડની અંદર અને સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? માની લો કે આપણી પાસે સમઅક્ષીય વર્તુળાકાર રિંગ છે. આ સમઅક્ષીય વર્તુળાકાર રિંગો, ચલો માની લો કે ભાઈ અહીંયા એક બીજી પણ રિંગ છે સમઅક્ષીય, અને આ રિંગોમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થાય છે, હે ને? એટલે માની લો કે ભાઈ આ રીતે વર્તુળાકાર રિંગ છે
અને આ રીતે વર્તુળાકાર 3 રીંગો મૂકેલી છે અને આ રીંગમાંથી વિદ્યુત પ્રવાહ આ રીતે પસાર થઈ રહ્યો છે, તો તમારી આંગળીઓને પ્રવાહની દિશામાં વીંટાળો અને અંગૂઠો તમને જે ડિરેક્શન આપે એ ચુંબકીય ક્ષેત્રની દિશા. ચલો માની લો કે તમે આ રીંગોમાંથી વિદ્યુત પ્રવાહને આ રીતે બતાવો, આ રીતે વિદ્યુત પ્રવાહને બતાવો. જોજો 3 રીંગો સમઅક્ષીય છે અને 3 રીંગોમાંથી વિદ્યુત પ્રવાહ જે છે એ એક જ ડિરેક્શનમાં પસાર થઈ રહ્યો છે. એટલે આ રીતે રીંગ છે અને પ્રવાહ આ રીતે પસાર થઈ રહ્યો છે. તો અંગૂઠો જે છે, અંગૂઠો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે. તો હમણાં કહ્યું એ પ્રમાણે કે દરેક રીંગમાંથી, દરેક આંટામાંથી પ્રવાહ પસાર થાય, તો એ પ્રવાહના લીધે દરેક આંટાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. માની લો કે આની વાત કરીએ તો એમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાના લીધે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. હવે ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન આમ, તો આ રીતે ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન. ધ્યાનથી આ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો. ચલો આ બીજી રીંગ, તો એમાં પણ આ રીતે પ્રવાહ પસાર થાય છે, તો અંગૂઠો તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. ચલો તો આ બીજી રીંગના કારણે ચુંબકીય ક્ષેત્ર, આ બીજી રીંગના કારણે એમાં પણ ડિરેક્શન આ પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની. આ ત્રીજી રીંગ છે, એમાં પણ પ્રવાહ એ જ રીતે પસાર થાય છે, તો એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે, એના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે જોજો, માની લો કે અહીંયા એક બિંદુ હું ધારી લઉં પી બિંદુ, અહીંયા એક બિંદુ વિચારું ક્યુ બિંદુ, અને અહીંયા એક બિંદુ વિચારીએ આર બિંદુ. તો હવે આ પી બિંદુ, ક્યુ બિંદુ અને આર બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? હવે જોજો, ચલો પી બિંદુની વાત કરીએ તો તમે જુઓ કે આ ચુંબકીય ક્ષેત્ર જે છે એની ડિરેક્શન, એટલે કે ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન આ પ્રમાણે છે. તો પી બિંદુ પાસે જુઓ, પી બિંદુ પાસે આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ આવે છે અને આ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ જાય છે. એનો મતલબ કે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્ર 0. એ જ પ્રમાણે આર બિંદુ પાસે જુઓ, આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ આવે છે અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે બહારની તરફ નીકળે છે. એનો મતલબ કે ભાઈ આર બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર 0. પરંતુ સોલેનોઇડની અંદર જે બે વર્તુળાકાર રીંગો છે, એ બંને વર્તુળાકાર રીંગોની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સપોર્ટ, જેના લીધે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર જોવા મળે. પરંતુ સોલેનોઇડની બહાર કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર આપણને 0 જોવા મળે છે. એટલે ટૂંકમાં તમે એટલું જ યાદ રાખો કે ભાઈ સોલેનોઇડની બહાર કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર તમને હંમેશા 0 જોવા મળે છે, પરંતુ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર આપણને જોવા મળે છે. હવે પછીનો આપણો પ્રશ્ન છે, અનંત લંબાઈના સોલેનોઇડના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. તો અહીંયા આકૃતિમાં સોલેનોઇડના કોઈ ભાગના અક્ષને સમાંતર આડછેદ
દર્શાવેલ છે, જ્યાં આ ક્રોસની નિશાની છે એ ક્રોસ નિશાની પૃષ્ઠમાં દાખલ થતો તાર અને પ્રવાહ તેમજ જે ડોટની નિશાની છે એ ડોટની નિશાની પૃષ્ઠમાંથી બહાર આવતો તાર અને પ્રવાહ દર્શાવે છે. અહીંયા તમે જુઓ, હમણાં મેં આપણે ડિરેક્શન કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય તો એ ડિરેક્શન મેં તમને સમજાય. હવે અહીંયાથી પ્રવાહ જે છે એ પ્રવાહ અંદરની તરફ દાખલ થાય છે, એટલે આંગળીઓ જે છે ને પ્રવાહની દિશામાં વીંટાળો અને અંગૂઠો તમને ક્ષેત્રની દિશા આપશે. તો આ જે ક્રોસની નિશાની છે એવું દર્શાવે છે કે તાર જે છે એ તાર અને તારમાંથી વહેતો પ્રવાહ પૃષ્ઠમાં દાખલ થાય છે, અને આ ડોટની નિશાની આપણને એવું કહે છે કે ભાઈ તાર અને પ્રવાહ પૃષ્ઠમાંથી બહાર આવે છે. એટલે આંગળીઓ આ રીતે વીંટળાશે તો અંગૂઠો તમને જે ડિરેક્શન આપે એ ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો આકૃતિની અંદર આ રીતે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર આપણને જોવા મળે છે. આ આપણી ચુંબકીય ક્ષેત્રની ડિરેક્શન. હવે હમણાં આપણે એમ્પિયર સર્ક્યુટલ લો જોયું. તો એમ્પિયર સર્ક્યુટલ લો, એમ્પિયર સર્ક્યુટલ લો ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ બી ડોટ સદિશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા આઈ. ઇક્વેશન નંબર 1, જ્યાં સિગ્મા આઈનો મતલબ હતો બંધ વક્ર વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ. હવે જે રીતે ચેપ્ટર નંબર 1માં ગોસનો નિયમ લાગુ પાડવા માટે તમે એક ગાઉસિયન સપાટી વિચારતા હતા, એવી જ રીતે એમ્પિયર સર્ક્યુટલ લો લાગુ પાડવા માટે તમારે એક એમ્પિયર લૂપ વિચારવું પડે. માની લો કે અહીંયા આગળ આપણે એક લંબચોરસ એમ્પિયર લૂપ એ બી સી ડી, આ એમ્પિયર લૂપ જે છે એ એમ્પિયર લૂપ આપણે વિચારીએ. તો લંબચોરસ એમ્પિયર લૂપ એ બી સી ડી વિચાર. હવે ઇક્વેશન 1માં બે બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ. જમણી બાજુનો મતલબ કે ભાઈ સિગ્મા આઈ લૂપમાંથી અથવા લૂપ વડે ઘેરાતો કુલ વિદ્યુત પ્રવાહ ગણો, અને ડાબી બાજુનો મતલબ છે બંધ વક્ર પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખાસંકલન. તો હવે આપણે ડાબી બાજુનો વિચાર કરીએ. ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ બી ડોટ સદિશ ડીએલ ઇઝ ઇક્વલ ટુ એમ્પિયર જે લૂપ વિચારી છે એ એમ્પિયર લૂપનું ચુંબકીય ક્ષેત્રનું રેખાસંકલન. પણ હવે જે આપણે લૂપ વિચારી છે એ લૂપમાં એ થી બી ભાગ, બી થી સી ભાગ, સી થી ડી ભાગ અને ડી થી એ ભાગ. ચાલો તો ઇન્ટિગ્રેશન એ થી બી સદિશ બી ડોટ સદિશ ડીએલ વત્તા એ થી બી ભાગ આવી ગયો, હવે વત્તા બી થી સી ભાગ
इंटीग्रेशन बी थी सी सदिश बी डॉट सदिश डीएल वत्ता इंटीग्रेशन सी थी डी सदिश बी डॉट सदिश डीएल वत्ता इंटीग्रेशन डी थी ए सदिश बी डॉट सदिश डीएल। चलो क्लियर। हवे आ दरेकनी व्यक्तिगत गणतरी करीशुं, एनो जे जवाब आवे छे एने मूकीशुं, तमने क्लोज इंटीग्रेशन सदिश बी डॉट सदिशनो जवाब तमने मळी जशे। चलो ज्यां क्लोज इंटीग्रेशन सदिश बी डॉट सदिश बी थी सी, ज्यां क्लोज इंटीग्रेशन बी थी सी सदिश बी डॉट सदिश डी, चलो बी थी सी आ भाग इज इक्वल टू इंटीग्रेशन बी थी सी बी डीएल कोस थीटा, ज्यां थीटा नो मतलब छे सदिश बी अने सदिश डीएल वच्चेनो खूणो। हवे जोजो अहींया આપણું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર તો આ ડિરેક્શનમાં છે, ચુંબકીય ક્ષેત્ર આ ડિરેક્શનમાં છે, અને સદિશ ડીએલ જે છે એ સદિશ ડીએલ ઉપરની તરફ છે। તો હવે વિચારો કે ભાઈ સદિશ બી અને સદિશ ડીએલ વચ્ચેનો ખૂણો કેટલો, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી હોવાથી चलो तो cos 90 इज इक्वल टू 0, तो आनो जवाब थई जशे 0। आनो मतलब इंटीग्रेशन बी थी सी सदिश बी डॉट सदिश डीएल इज इक्वल टू 0। चलो आज प्रमाणे बिल्कुल एज प्रमाणे अहींया जोई ए डी थी ए भाग माटे इंटीग्रेशन डी थी ए सदिश बी डॉट सदिश डीएल इज इक्वल टू 0, कारण के थीटा इज इक्वल टू 90। आना माटे पण आ भाग माटे पण चुंबकीय क्षेत्र आ डिरेक्शन में छे अने सदिश डीएल आ रीते छे, तो बंने वच्चेनो एंगल थशे 90 डिग्री। एटला माटे क्लोज इंटीग्रेशन डी थी ए सदिश बी डॉट सदिश डीएल इज इक्वल टू 0। અને આ જે વિભાગ છે સીડી વિભાગ જે છે એ સીડી વિભાગ સોલેનોઇડની બહાર છે, અને સીડી વિભાગ સોલેનોઇડની બહાર હોવાથી હમણાં જ કહ્યું એ પ્રમાણે કે સોલેનોઇડની બહાર કોઈ પણ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય થાય। તો સીડી વિભાગ સોલેનોઇડની बहार होवाथी इंटीग्रेशन सी थी डी सदिश बी डॉट सदिश डीएल इज इक्वल टू 0। तो हवे आपने चुंबकीय क्षेत्र मात्र ने मात्र ए बी विभागना लीधे ज मळशे। चलो क्लियर आटले सुधी? ज्यां जरूर लागे छे ए प्रमाणे तमे नोट डाउन करी लेजो। तो क्लोज इंटीग्रेशन सदिश बी डॉट सदिश डीएल इज इक्वल टू इंटीग्रेशन ए थी बी सदिश बी डॉट सदिश डीएल, इंटीग्रेशन बी थी सी सदिश बी डॉट सदिश डीएल, इंटीग्रेशन सी थी डी सदिश बी डॉट सदिश डीएल अने बी थी ए सदिश बी डॉट सदिश डीएल। ज्यां बी थी सी आ जे विभाग छे बी थी सी एना माटेनुं चुंबकीय क्षेत्र 0। ए ज प्रमाणे ए थी डी विभाग जे छे एना माटेनुं पण चुंबकीय क्षेत्र जे छे ए चुंबकीय क्षेत्र 0। सी थी डी विभाग जे छे ए चुंबकीय क्षेत्रनी बहार होवाथी एना माटे पण चुंबकीय क्षेत्र 0। तो इज इक्वल टू इंटीग्रेशन ए थी बी सदिश बी डॉट सदिश डीएल वत्ता 0 वत्ता 0 वत्ता 0। क्लियर? चलो हवे
सदिश बी डॉट सदिश डीएल तो इज इक्वल टू इंटीग्रेशन ए थी बी डीएल कोस थीटा। चलो ए थी बी विभाग माटे थीटा केटलो थशे जोई लईए। तो चुंबकीय क्षेत्र जे छे ए चुंबकीय क्षेत्र आ डिरेक्शन में छे अने ए बी विभाग माटे सदिश डीएल जे छे ए पण आ डिरेक्शन में छे। जोजो आ विभाग माटे शुं हतुं चुंबकीय क्षेत्र आ डिरेक्शन में छे पण डीएल जे छे बी थी सी विभाग माटे डीएल आ रीते हतो तो थीटा 90 हतो पण ए बी विभाग माटे चुंबकीय क्षेत्रनी दिशा अने सदिश डीएल नी दिशा एक ज छे ज्यां थीटा इज इक्वल टू 0 होवाथी। तो क्लोज इंटीग्रेशन सदिश बी डॉट सदिश डीएल इज इक्वल टू इंटीग्रेशन ए थी बी डीएल कोस 0। कोस 0 ની કિંમત તમે જાણો છો કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1। ચલો ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર અચળ ઇન્ટિગ્રેશન એ થી બી ડીએલ। હવે માની લો કે આ જે આપણે એમ્પિયર લૂપ વિચારી એ એમ્પિયર લૂપની લંબાઈ h જેટલી છે। तो आनो मतलब ए थयो इंटीग्रेशन ए थी बी डीएल नो मतलब थाय तमे जे लूप विचारी छे ए लूप में ए थी बी विभाग जे छे ए थी बी विभागनी लंबाई। तो आपणे तो विचारी के भाई जे ए थी बी विभाग जे छे ए थी बी विभागनी लंबाई जे छे आ ए थी बी विभागनी लंबाई h जेटली छे। तो आनो जवाब थशे इज इक्वल टू बी एच। आने कही दईए इक्वेशन नंबर 2 इंटीग्रेशन सदिश बी डॉट सदिश डीएल इज इक्वल टू बी एच इक्वेशन नंबर 2। तो आपने राइट हैंड साइड जे छे क्लोज इंटीग्रेशन सदिश बी डॉट सदिश डीएल आनो जवाब आपने मळ्यो बी एच। बहुत सरल वस्तु है। આપણે એક એમ્પિયર લૂપ વિચારી એ એમ્પિયર લૂપ માટે બીસીના કારણે સીડીના કારણે અને ડીએના કારણે ચુંબકીય ક્ષેત્ર 0 મળ્યું। વધે હવે માત્ર ચુંબકીય ક્ષેત્ર એબીના કારણે જ મળે તો આપણે એબી વિભાગના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર ગણીએ। હવે રાઈટ હેન્ડ સાઈડની વાત જ્યાં આપણે સિગ્મા આઈની ગણતરી કરવી છે। सिग्मा आई नो मतलब है लूप में पसार थतो कुल विद्युत प्रवाह। तो एकम लंबाई दीठ सोलेनोइड में एकम लंबाई दीठ आंटानी संख्या इज इक्वल टू स्मॉल एन। माटे આપણે જે વિલૂપ વિચારી છે એની લંબાઈ h જેટલી છે તો h લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી માટે આંટાની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ nh। આપણે જે સોલેનોઇડ વિચારેલો છે એમાં આંટાની સંખ્યા nh જેટલી છે। હવે એક આંટામાંથી वहतु प्रवाह इज इक्वल टू कैपिटल आई। तो आपणे सोलेनोइड ने तो कुल NH आंटा है ने तो NH आंटा मांथी वहतो प्रवाह क्वेश्चन मार्क माटे कुल प्रवाह सिग्मा आई इज इक्वल टू NH आई। चलो तो जे आपणे बंद लूप विचारी ए लूप मांथी वहतो कुल प्रवाह NHI आने कही दईए समीकरण नंबर 3। हवे जुओ समीकरण 2
અને સમીકરણ 3 આ બંનેની કિંમતો જે છે એ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો ક્લોઝ ઇન્ટિગ્રેશન સદિશ b ડોટ dl એની જગ્યાએ bh અને μ0 સિગ્મા i ત્યાં આગળ થઈ જશે μ0 અને સિગ્મા i ની જગ્યાએ NHI. ચલો બંને બાજુથી h કેન્સલ તો b ઇઝ ઇક્વલ ટુ μ0 NI, જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. આ હંમેશા યાદ રાખજો કે સ્મોલ n નો મતલબ છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. ઘણીવાર MCQમાં એક્ઝામ્પલમાં આપણને કહેલું હોય છે કે ભાઈ એક સોલેનોઇડ જે છે એ સોલેનોઇડને 200 આંટા છે. તો એવી પરિસ્થિતિમાં સ્મોલ એનની જ્યારે આપણે કિંમત મૂકવાની થાય ત્યારે સ્મોલ એનની આપણે ગણતરી કરવી પડે. સોલેનોઇડને 200 આંટા છે, સોલેનોઇડની લંબાઈ તમને આપેલી હોય તો ભાઈ આટલી લંબાઈ માટે આંટાઓની સંખ્યા 200, તો એકમ લંબાઈ માટે આંટાઓની સંખ્યા કેટલી, આવી ત્રિરાશિ મૂકી અને તમારે સ્મોલ એનની ગણતરી કરવી પડે. તો સ્મોલ એનનો મતલબ છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. તો આ આપણી થિયરી હતી. સોલેનોઇડ એટલે શું અને અનંત લંબાઈના સોલેનોઇડના લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B બરાબર μ0 સ્મોલ ni. ફરી કહું છું, યાદ રાખજો, સ્મોલ nનો મતલબ છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. જો તમને એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા ન આપેલી હોય તો તમારે એની ગણતરી કરવી પડશે. તો ઘણીવાર થિયરી પણ એક્ઝામમાં પૂછાતી હોય છે, અથવા તો આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનના આધારે MCQ એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો હું માનું ત્યાં સુધી પ્રમાણમાં બહુ સરળ પ્રશ્ન હતો. તમારે માત્ર એક એમ્પિયર લૂપ વિચારવાની હતી અને એ એમ્પિયર લૂપમાં જે 4 પોર્શન આવ્યા, A થી B વિભાગ, B થી C વિભાગ, C થી D વિભાગ અને D થી A વિભાગ. તો આ જે 4 ભાગ હતા એમાંથી 2 ભાગમાં θ 90 ડિગ્રી થાય, માટે ચુંબકીય ક્ષેત્ર 0. એક વિભાગ જે છે એ સોલેનોઇડની બહાર છે, માટે ચુંબકીય ક્ષેત્ર 0 થાય. એક વિભાગ જે વધ્યો એમાં θ 0 ડિગ્રી થાય, તો એક વિભાગના કારણે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે, જેની આપણે ગણતરી કરી અને જવાબ આપણને મળ્યો હતો BH જેટલો. એ જ પ્રમાણે આપણે સિગ્મા આઈની ગણતરી કરી. સિગ્મા આઈનો મતલબ હતો કે ભાઈ બંધ વક્રમાંથી પસાર થતો કુલ વિદ્યુત પ્રવાહ. તો ત્યાં આપણે ત્રિરાશિ મૂકી કે ભાઈ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા સ્મોલ n. તો આપણે જે લૂપ વિચારી છે એની લંબાઈ કેટલી, તો એની લંબાઈ આપણે h જેટલી ધારી. તો એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા n, તો h લંબાઈ માટે આંટાઓની સંખ્યા કેટલી. તો સૌથી પહેલાં તો આપણે જે લૂપ વિચારી હતી એ લૂપમાં આંટાઓની સંખ્યા ગણી. ત્યારબાદ એક આંટામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો NH આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો, તો એ પ્રવાહ આપણને મળ્યો NHI જેટલી. બંનેની કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું તો આપણને જવાબ મળ્યો B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ